ઘોડાપુર આવ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। જામનગરના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ધ્રાફા ગામની ફુલઝર નદીમાં ઘોડાપુર આવ્યું છે અને જે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો, નદીમાં પૂર આવ્યું છે। અનેક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાઈ જવાના કારણે લોકોને સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે। ફુલઝર નદીના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ઘોડાપુર આવ્યું છે। તો ધ્રાફા ગામની ફુલઝર નદી છે કે જ્યાં ઘોડાપુર આવ્યું છે। શરૂઆતી વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। પોરબંદર જિલ્લામાં સવારે 6 થી 4 વાગ્યા સુધી વરસાદી માહોલ। કુતિયાણામાં જળબંબાકારની સ્થિતિ છે। સવારથી 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો મહત્વનું છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। કુતિયાણાના દ્રશ્યો। દ્વારકાના કલ્યાણપુરમાં 7 ઇંચ વરસાદ। કલ્યાણપુરમાં ધોધમાર વરસાદથી પાણી। ભાટિયાથી ભોગાત રોડ પર ફરી વળ્યા છે પાણી। નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા। દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામના આ દ્રશ્યો છે। ભાટિયા ગામથી ભોગાત ગામને જોડતા માર્ગ પર હાલ પાણી ફરી વળ્યા છે। ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। વાહન ચાલકો પણ પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે। ભાટિયાથી ભોગાતને આ જોડતા માર્ગ પર હાલ ધસમસતા પૂર વહી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ જે દુકાનો છે તે દુકાનોની બાજુમાંથી પણ પાણી વહી રહ્યું છે। ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ત્યારે દ્વારકા જિલ્લાના અનેક રસ્તાઓ પાણીમાં જળમગ્ન થયા હોય ત્યારે ભાટિયાથી ભોગાતને જોડતા માર્ગ પર પણ હાલ પાણી ફરી વળ્યા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા। મકાનોમાં ભરાયા છે વરસાદી પાણી। ઘરમાં પાણી ભરાતા ઘરવકરીને નુકસાન પહોંચ્યું છે। અનેક વિસ્તારોમાં ઇમારત પણ ધરાશાયી થઈ છે। સ્થાનિકોએ ન્યૂઝ 18 પર સંભળાવી આપવીતી। અમારું બધું વસ્તુ વરસાદનું તણાઈ ગયું। અમારા પપ્પા દીકરી તણાડા હતા। અમારા બાજુવાળા બધે બસાવ્યા। અમારા ઘરમાં કઈ રહ્યું નથી। બધું અમારું તણાઈ ગયું છે। અમારે હજી કોઈ આવ્યું જ નથી જોવા। મારી છોકરી આપડી 11 વર્ષની તણાઈ ગઈ હતી અને એ પાણીમાં ફરાઈ ગઈ। આવ જોતા કોઈ અમારી મદદ કરતું નથી, કોઈ જોવે આવતું નથી। અમારે નુકસાની બધું ભયું ગયું છે। અમારા ઘર વાકડીમાં કઈ રહ્યું નથી, કઈ ઘરમાં રહ્યું નથી। લોકો કે ખાટલો કબાટ ને ઈ તરે છે પાણીમાં, બીજું ત્યાં કઈ નથી। પહેરવા લુગડાઈ રહ્યા નથી। બધું અમારું ખાવા પીવાનું બધું ભયું ગયું। અમે શું કર્યું? આવ સાહેબ, અમારો પરિસર હાવ પૂરું થઈ ગયું છે। કઈ આવું સોફા, ટીવી બધું મારે જણાઈ ગયું। કઈ રહ્યું નથી। કપડા બધું, અનાજ ને બાજરા ને બધું હતું ને બધું જણાઈ ગયું। કઈ રહ્યું નથી સાહેબ। બરોબર, વરસાદ બહુ રાતના 2 વાગ્યાનો ચાલુ છે। સવારે માંથી 7 વાગ્યા પછી ફૂલ ચાલુ થઈ ગયું। આમ ઘટે નહીં પાણી। હાવ રોડ બરાબર પાણી જતું હતું। એમાં અમને બધા આવીને કાઢ્યા। બધા રામભાઈ જો જેતરિયા એ આવ્યા હતા, વીરાભાઈ ચાવડા આવ્યા હતા। એ બધા અમને એને મહેનત કરીને આમ બધાને કાઢ્યા છે અહીંથી। આ લોકોનો ઘર સામાન બધો તણાઈ ગયો છે। ઠામ વાસણ તણાઈ ગયા છે, અનાજ તણાઈ ગયું છે, બાળકોના ચોપડા પણ તણાઈ ગયા છે। અને એક બાળકી તણાણે તો એનું માન રેસ્ક્યુ કર્યું અમે 3-4 લોકોએ અને એને બચાવી લીધી બાળકીને। તો બીજી તરફ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે રોડ પર આવેલા અનેક ક્ષેત્રો પાણીમાં તરબોળ થયા છે। ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓ છલકાયા છે। ત્યારે ખેડૂતોના ખેતરો પણ બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે ખંભાળિયા દ્વારકા હાઈવે રોડ પર ખેતરોમાં ચારો તરફ પાણી ફરી વળ્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે પર આવેલા ખેતરો પાણીમાં તરબોળ થયા છે। ખેતરોમાં વાવેલો પાક પણ પાણીમાં ગરકાવ થયો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે પર આવેલા આ ખેતરો છે તે ખેતરો હાલ બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાં અનેક નદી નાળાઓ છલકાયા છે। ત્યારે ખેતરો પણ હાલ પાણીમાં તરબોળ જોવા મળ્યા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા।
તો દ્વારકાના લાંબા પંથકમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદના કારણે લાંબા ગામની બજારોમાં ધસમસતા પાણીના પૂર વહ્યા છે. ગામની બજારો નદીમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે લાંબા ગામની બજારોમાં પૂર વહેતા જોવા મળ્યા હતા. મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા લાંબા ગામને ગમરોડ્યું. તો લાંબા પંથકમાં ધોધમાર વરસાદ. તો લાંબા ગામના બજારોના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. ગામની બજારો નદીમાં ફેરવાઈ હોય તેવા દ્રશ્યો. આ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો તે નદીના નહીં પરંતુ ગામના છે, બજારોના છે. બીજી તરફ જૂનાગઢની વાત કરીએ. માણાવદરમાં બારે મેઘ ખાંગા જૂનાગઢ સોમનાથ હાઈવે પર ભરાયા છે પાણી. વધાવી ગામના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. ખેતરો તળાવો બન્યા છે. જૂનાગઢમાં માણાવદરમાં બારે મેઘ ખાંગા. માણાવદરના કોડવાવમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદના કારણે ગામમાં ફરી વળ્યા છે પાણી. પાણી ફરી વળતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો. જૂનાગઢમાં વરસાદ થતા લોકોમાં ખુશી છે. બીજી તરફ આ વરસાદે મહાનગરપાલિકાની પોલ પણ ખોલી નાખી છે. જૂનાગઢના હૃદય સમાન નરસિંહ મહેતા સરોવરમાં પાણી આવ્યું છે, પરંતુ પાણી આવતાની સાથે બ્યુટિફિકેશનના કામ સામે સવાલો ઊભા થઈ ગયા છે. નરસિંહ મહેતા સરોવર 2 વર્ષ બાદ પ્રથમ વખત નવા નીર આવ્યા છે, જેના લીધે શહેરના ઓજી વિસ્તારમાં પાણીની સમસ્યા હલ થઈ જશે તેની લોકોમાં ખુશી છે. બીજી તરફ 60 કરોડના ખર્ચે ચાલતા સરોવરના કામ સામે આ વરસાદે અનેક સવાલો ઊભા કરી દીધા છે. કેમ કે સિમેન્ટ કોન્ક્રીટના કામ ચાલતા હતા તે અનેક જગ્યાએ ધરાશાયી થઈ ગયા હોવાનું દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો જૂનાગઢ શહેર તેમજ ગિરનાર પર્વત પર ભારે વરસાદ. ગિરનાર પર્વતની સીડી પર પાણી વહેતા થયા. ભારે વરસાદના કારણે સીડી પર પાણી વહેતા થયા. હાલ રોપવે સેવા પણ બંધ છે. પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા. જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં મેઘરાજાનું તોફાની બેટિંગ. હજુ પણ જિલ્લા પર ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે. જિલ્લાભરમાં વરસી રહ્યો છે વરસાદ. જામનગરની વાત કરીએ તો કાલાવડના ટોડા ગામમાં સાંબેલાધાર વરસાદ. ગામની નદીઓ પણ છલકાઈ. આજુબાજુ ભાવાભી, ખીજડીયા, માછરડા, મુડીલા અને બાજુબાજુના જે ગામડાઓ છે ત્યાં પણ ભારે વરસાદ છે. ધ્રાફા ગામની ફૂલઝર નદીમાં ઘોડાપૂર આવ્યું. અમરેલીમાં ગીર જંગલમાં યાત્રાધામ તુલસીશ્યામમાં ધોધમાર વરસાદ. ભારે પવન સાથે ધોધમાર વરસાદ ચાલુ. ચોમાસાની શરૂઆત થતાં જ ગાંડીગીર સોળે કળાએ ખીલી ઉઠી છે. વરસાદી વાતાવરણથી અંધારપટના કારણે વિઝિબિલિટી ડાઉન. વાહન ચાલકો હેડલાઇટ શરૂ કરીને રોડ પરથી પસાર થઈ રહ્યા છે. વરસાદના કારણે લીલીછમ વનરાઈના આહલાદક દ્રશ્યો. ગીરના નેસડાઓમાં વરસાદ વરસતા ચારેકોર નદીઓ ખળખળ વહેતી થઈ. અમરેલી વડિયામાં ખાબક્યો 3 ઇંચ વરસાદ. સુરવો 1 ડેમમાં પાણીની આવક. સુરવો ડેમ 1માં 4 ફૂટ સુધી પાણીની આવક. ધોધમાર વરસાદથી પાણીની આવક વધી છે. તો ડેમમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી. અમરેલીમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ. બાબરાની કાળુભાર અને ઠેબી નદીમાં ઘોડાપૂર. અમરેલી બાબરા મુશળધાર બાદ જાફરાબાદ શહેરમાં વરસાદ. જાફરાબાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. રાજુલામાં ધીમી ધારે વરસાદ. રોડ રસ્તા પર પાણી ભરાયા છે. રાજુલાના ચૌત્રા આસપાસ ગામડામાં વરસાદ. અમરેલી શહેરમાં વરસાદી ઝાપટા. અમરેલીના બાબરા પંથકમાં ધોધમાર વરસાદ. બાબરાની કાળુભાર અને ઠેબી નદી ગાંડીતુર બની છે. ઠેબી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે. અમરેલીના બાબરા પંથકમાં વહેલી સવારથી મેઘો ગાંડોતુર બન્યો છે. બાબરાની કાળુભાર નદી બાદ ઠેબી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. અમરેલીના માછિયાળા ગામથી પસાર થતી ઠેબી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે. ભીમનાથ મહાદેવ તરફ જવાનો માર્ગ બંધ કરવાની ફરજ પડી છે. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલથી ખુશીની લહેર જોવા મળી રહી છે. અમરેલીના શેડુભાર ગામનો ચેકડેમ છલકાયો છે. અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ. ઉપરવાસમાં ધોધમાર વરસાદથી ચેકડેમ છલકાયો. તો અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદ. રસ્તા પર ભરાયા છે વરસાદી પાણી. રસ્તા પર પાણી ભરાતા ભારે હાલાકી. રાજુલાના ચૌત્રા આસપાસ ગામડામાં વરસાદ. અમરેલી શહેરમાં વરસાદી ઝાપટા.
ગીર સોમનાથમાં કોડીનારમાં ધોધમાર વરસાદથી ભરાયા પાણી, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા, ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. રાજકોટનું ઉપલેટાનું લાટ ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે. લાટ ગામમાં અનરાધાર વરસાદ, 8 ઇંચ વરસાદ થતા સંપર્ક વિહોણું. લાટ ગામે એસડીઆરએફની ટીમ આવી પહોંચી. પાટણવાવ પોલીસ તેમજ મામલતદાર લાટ ગામે 8 વિદ્યાર્થીઓની પરીક્ષા હોય એસડીઆરએફ દ્વારા ટ્રેક્ટરમાં રેસ્ક્યુ કરીને બીજા છેડે પહોંચાડવામાં આવ્યા. એસડીઆરએફની ટીમ તેમજ સ્થાનિક સરપંચ દ્વારા 3 એસટી બસને પણ પુલ ઉપરથી પસાર કરાવીને એસડીઆરએફની ટીમ દ્વારા તમામ બોટ, જેકેટ, દોરડા સહિત સામગ્રી સાથે ખડે પગે વિદ્યાર્થીઓને કોલેજમાં પરીક્ષા માટે સરપંચ દ્વારા ગાડીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. લાટ ગામની માલિકો તો જોયું જે પાણીનો ભરાવો હતો ધીમે ધીમે ઓછો થતો ગયો છે અને વિદ્યાર્થીઓને સામા કાંઠેથી આ કાંઠે લાવવા માટે ટ્રેક્ટરની મદદથી અમે પહોંચાડી દીધા છે. જ્યાં બોટની જરૂર નથી એટલે બોટની કામગીરી કરેલ નથી, પણ જાકેટ સાથે અમારા જવાન તૈનાત છે. રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી લાટ ગામ બેટમાં ફેરવાયું. 8 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો. લાટ ગામમાં ચારે બાજુ પાણી. લાટ ગામથી ઉપલેટા તરફ જતા કોઝવે પાણીમાં ગરકાવ, ખેતરો પણ વરસાદી પાણી ભરાયા છે. કોઝવે પર પાણીનો ભારે પ્રવાહ વહેતો હોવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયું છે. સમાચારમાં આગળ વાત કરીએ. જૂનાગઢની કોડવાવ ગામ પહોંચ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી. મહત્વનું છે કે એકલેરાથી કોડવાવ તરફ જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. કોડવાવ અને તેના ઉપરના ગામો જેવા કે સમેગા, થાપલા, વેવદરા, ધર્ષણ, ગઢવાણા સહિતના ગામો તરફ જવાના રસ્તા બંધ થયા.